બનાસકાંઠાનું મકડાલા ગામ અને આજે 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર વૃક્ષ પૂજન સાથે અમે કર્યું છે। શોભાયાત્રા ગામથી સ્મશાન સુધીની અમે વૃક્ષોની કાઢી। આ વિસ્તારના દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ એ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને જેમની મદદથી આ ગ્રામ વન થઈ રહ્યું છે। પરીખ ફાઉન્ડેશનમાંથી મિલનભાઈ અને એમની આખી ટીમ પણ આ કાર્યમાં ઉપસ્થિત રહી। ગામ અને મકડાલા ગામ આખું તો ખરું, પણ એ સિવાય અમે જ્યાં જ્યાં વૃક્ષો વાવ્યા હતા એ ગામોમાંથી પણ કેટલાક આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા। બહુ જ મજાનું કામ થયું। નાના બાળકોથી લઈને સૌએ પૂજન સાથે વૃક્ષ નારાયણ દેવની જય બોલાવી અને જયઘોષ સાથે વૃક્ષો વાવ્યા। મેઘરાજાએ પણ મહેર કરી, સરસ વરસાદ પણ શરૂઆતમાં થઈ ગયો, એટલે ધરતીમાં પણ ટાઢી થઈ ગઈ અને VSSMના સપોર્ટથી, મિત્તલબેનના સહયોગથી આ બનાસકાંઠાના એરિયાઓમાં વૃક્ષરોપણ, તળાવો ઉમેરવાનું અને એને સજાગ કરવાનું સુંદર કામ બધા VSSMના સુપરવાઇઝરો, કાર્યકર્તાઓ ડેડિકેશન અને સહયોગથી આ કામ ખૂબ જ સારું ચાલી રહ્યું છે। આ કાર્યમાં ને જોવા માટે પહેલીવાર આ એરિયામાં મારી મુલાકાત અને ખૂબ જ આનંદદાયક પ્રોગ્રેસ અને ખૂબ જ ગામોના ભાઈઓથી અને એમના હોદ્દેદારોથી ના સહકારથી ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે એ નજરો નજર જોઈ ને ખૂબ જ આનંદ અનુભવ્યો છે। બસ હવે આ વૃક્ષો જે વાવ્યા છે સરસ ઉછરે અને આ વર્ષનો સંકલ્પ છે 6.5 લાખ વૃક્ષો કરવાનો। તો ગામે ગામ સૌ જો જાગશે તો આ પ્રકારે અનેક ગ્રામવનો આપણે ઊભા કરી શકીશું। વૃક્ષ વાવવા એ તાતી જરૂર છે, આવનારી પેઢી માટે એ જરૂરી છે। બહુ બોલી છું વૃક્ષો કેમ વાવવા એના વિશે, એટલે વધારે વાત નથી કરતી, પણ કરવા જેવું કામ છે આવનારી પેઢી માટે। અને આપણા ધર્મશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે વૃક્ષ વાવવું એ સૌથી મોટું પુણ્ય કાર્ય છે। તો આ પુણ્ય કાર્યમાં સૌ સહભાગી થઈએ, જોડાઈએ એવી અપેક્ષા રાખું છું। અને કાર્યમાં મદદ કરનાર પરીખ ફાઉન્ડેશનનો, મિલનભાઈ અને એમના પરિવારનો ખૂબ આભાર, ગ્રામજનોનો પણ આભાર, એમણે આ તૈયારી દાખવી એ માટે છે।